ગાઈઝ, જય શ્રી રામ. તો આજે પ્રવાસના ત્રીજા દિવસના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અહીંયા અમે જઈ રહ્યા છીએ કમાટી બાગ વડોદરા તરફ, અને અહીંયા અમે કમાટી બાગ પહોંચી ગયા છીએ. અને અહીંયા બધા જ બાળકો છે એ પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશી રહ્યા છે. અંદર પ્રવેશતાની સાથે જ જોયું તો બધે જ જગ્યાએ નકરી પ્રકૃતિ જ પ્રકૃતિ હતી. અને આવા સરસ મજાના પ્રકૃતિના સાનિધ્યમાં આવી અને બધા જ બાળકોને ખૂબ મજા આવી. આવા જ સરસ મજાના પ્રકૃતિના દ્રશ્ય સાથે બાળકોએ અહીંથી ઘણી બધી શીખો છે એ મેળવી, અને એ ઉપરાંત અહીંયા વૃક્ષોના જુદા જુદા પ્રકારો વિશે પણ બાળકોએ ઘણી બધી માહિતી મેળવી. બાળકોની કિલકારી અને સ્વરો સાથે આખું વાતાવરણ છે એ ગીતોથી ગુંજી ઉઠ્યું, જે તમે જોઈ શકો છો. અને અહીં આવી બાળકોને ખૂબ જ આનંદ મળ્યો. પ્રકૃતિની સાથે સાથે અહીં બાળકોએ ઘણા બધા પ્રાણીઓ, જીવજંતુઓ, પક્ષીઓ વગેરે વિશે માહિતી પણ મેળવી. ત્યાર પછી આજના દિવસે બીજું સ્થળ હતું અતાપી ફન વર્લ્ડ, કે જ્યાં જઈ અને બાળકોએ ખૂબ જ મજા માણી. અને આપણે તો છીએ ગુજરાતી, અને ગુજરાતીઓ જ્યાં પણ જાય અને ત્યાં ગરબા ના લે એવું કોઈ દી બને ના જ બને ને. તો અહીંયા પણ બધા જ બાળકોએ ખૂબ આનંદથી ગરબા લીધા, અને બાળકોના ગરબા જઈ અને ત્યાં બીજા લોકોએ પણ એની સાથે ગરબામાં ભાગ લીધો. ગરબાની સાથે જ ત્યાંના લોકો દ્વારા, ડાન્સરો દ્વારા જે ડાન્સ કરવામાં આવે એ પણ બાળકોને બતાવવામાં આવ્યો. અને ત્યાર પછી બધા ગયા સેલ્ફી પોઈન્ટ તરફ, કે ત્યાં જઈને બાળકોએ ઘણી બધી સેલ્ફીઝ લીધી. ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરી અમે ગયા બાળકોની મનપસંદ જગ્યા, એટલે કે એક્ટિવિટી ઝોનમાં, મારો મતલબ ગેમ ઝોનમાં. અને ગેમ ઝોનમાં જોયું તો ઘણા બધા પ્રકારના ઝૂલાઓ હતા, હિંચકાઓ હતા, કે એમાં દરેક એક્ટિવિટીઝમાં બાળકોએ ખૂબ મજા માણી. અને આની સાથે જ અહીંયા બાળકોને આવું ખૂબ જ ગમ્યું. તો ચાલો આજે બધા કોમેન્ટ કરી દેજો કે તમને કેવી કેવી એક્ટિવિટીઝ ગમે છે. અતાપી ફન વર્લ્ડ પછી અમે ગયા વડતાલની તરફ, કે ત્યાં જઈ અને અમે શામળાજીના દર્શન કર્યા. ત્યાં પણ બાળકોને ખૂબ જ મજા પડી ગઈ. આવા જ સુંદર વ્લોગ જોવા માટે અમારી ચેનલ કર્મા કનેક્શનને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય જય શ્રી રામ.